જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ મહારાજની જય. વલારી ભક્તો, આપણે અહીંયા આજે તીર્થ દર્શન યાત્રામાં પ્રસાદી તીર્થધામ પીજને આંગણે પધાર્યા છીએ. મહારાજ 8 વખત અહીંયા આવીને આ ધરતીને પાવન કરી છે અને આ મંદિર પ્રસાદીનું છે. મહારાજ વખતનું આ મંદિર છે. અહીંયા પટેલ જસાભાઈ હતા, દ્વેષી હતા, તો મંદિર થવા દેતા નહીં. તો પછી અહીંના જીજીભાઈ મહારાજને પ્રાર્થના કરી અને જસાભાઈને કીધું કે આ મંદિર થવા દો. જસાભાઈએ કે આબમાં મંદિર થશે પણ અહીંયા મંદિર નહીં થાય. તો જીજીભાઈ કે વાંધો નહીં, હું તમને આ મંદિર કરીને દેખાડીશ અને બીજા ઉપર મેળી ઉપર રામ રામ બોલીશ, તમે નીચેથી નીકળતા હશો. પછી ગોપાળાનંદ સ્વામી વડોદરા હતા, તો એમને પત્ર લખ્યો કે આ જસાભાઈ અહીંયા મંદિર થવા દેતા નથી. તો ગોપાળાનંદ સ્વામીએ એમના જે ઉપરી પટેલ હોય એને પત્ર લખીને કીધું કે અહીંયા પીજ ગામના પટેલ મંદિર થવા દેતા નથી, પણ તમે ઉપરી છો તો મંદિર થવા દો. તો પછી ગોપાળાનંદ સ્વામીએ જે પત્ર લખ્યો તો મોટા પટેલે અહીંયા પીજ ગામના પટેલને આજ્ઞા કરી કે તમે મંદિર થવા દો. અને ત્યારબાદ 2 માળનું મંદિર જોતજોતામાં થયું. અને જ્યારે જસાભાઈ પટેલ અહીંથી નીકળે ત્યારે શરમાતા રૂમાલ આડો રાખીને નીકળે કે મંદિર તો થઈ ગયું છે, એક વખત જોયું કે મંદિર કેવું થાય છે, જોવા તો દો. તો રૂમાલ ખોલ્યો અને જોયું ત્યારે ઉપર જીજીભાઈ બેઠા હતા અને કીધું કે હે પટેલ રામ રામ. અને ત્યારે શરમાણા, કીધું કે આ તો મંદિર થઈ ગયું. અને પછી ભોંઠા થઈને ઘરે ગયા. આવો આ મંદિરનો ઇતિહાસ છે. અને જ્યારે જસાભાઈનો અંતકાળ આવ્યો ત્યારે તો એમને દ્વેષી હતા, એટલે છેલ્લે તો જમના દૂતો લેવા આવ્યા, પણ એમના ધર્મપત્ની કોળબાઈ સત્સંગી હતા અને જ્યારે સંતો હતા ત્યારે સીધું અહીંયા આપતા હતા. તો પછી એમને કીધું કે પટેલ વર્તમાન ધારણ કરો અને સત્સંગી થાવ તો મહારાજા જમના દૂતોથી ઓલું કરી અને તમને અક્ષરધામમાં લઈ જશે. અને છેલ્લે પછી એમને કંઠી ધારણ કરી અને ભગવાનના આશ્રિત થયા અને ભગવાનના ધામમાં ગયા. એવા મંદિરનો સુંદર ઇતિહાસ છે. તો જ્યારે ડભાણથી નજીક છે, જ્યારે ડભાણ આવો ત્યારે પીજમાં દર્શન કરવા આવજો. શિખરબંધ મંદિર છે. 90 વર્ષ પહેલાં આ મંદિર બનેલું છે. જૂનું મંદિર પહેલાં પતરાનું હતું. તો એવું આ પ્રસાદીનું સ્થાન પીજ આપણે દર્શન કરી અને પાવન થઈએ. જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, આપણે પીજ મંદિરનો ઇતિહાસ જાણ્યો. આ પીજ મંદિરનો સભા મંડપ છે, જૂનો છે. આનો પણ ઇતિહાસ અનેરો કરે છે. જ્યારે વડતાલનું મંદિર બનતું હતું ત્યારે વડતાલના સભા મંડપમાં જે થાંભલા હતા તે પવિત્રાનંદ સ્વામી બનાવતા હતા. અને ત્યારે આ થાંભલા હતા તે આ થાંભલા સભા મંડપમાં માટે બનાવેલા હતા. પણ વડતાલ આટલું મોટું ધામ હોય અને થાંભલા તો નાના, એવું લાગ્યું કે આટલો સભા મંડપ વડતાલમાં થાય તો નાનું પડે. આટલું મોટું તીર્થધામ, હજારો સંતો રહેતા હોય. તો ત્યારે પછી ત્યાં થાંભલા બીજા નવા બનાવ્યા અને જે થાંભલા પહેલાં વડતાલ મંદિર માટે બનાવ્યા હતા એ આ પીજ મંદિરમાં મોકલીને આ પીજ મંદિરમાં થાંભલા મૂકેલા છે. તો આ બધા થાંભલા છે એ પ્રસાદીના છે. આ વડતાલ મંદિર માટે બનાવેલા સંતોએ અને એ અહીંયા પીજ મંદિરમાં મૂકેલા છે. તો એવા પ્રસાદીના થાંભલા દર્શન કરી ધન્ય થઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, આપણે પીજ ધામના દર્શન કરી રહ્યા છીએ. મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ એક પ્રસાદીનું સ્થાન એવું આપણો બચાભાઈની ખડકી, એમાં આપણે આપણા ભક્ત ચિંતામણીમાં અને સંપ્રદાયમાં ઘણી વખત આપણે પ્રકરણ સાંભળેલું એવા અવલભાઈ મહારાજના એકતાંતિક મુક્તરાજ થઈ ગયા. એ અહીંયા એમનું ઘર આ હતું અને મહારાજ અહીંયા દહીંનો રોટલો જમતા હતા. અને આ સ્મિતભાઈ એમની પેઢીમાં જ આવે પર અને હજી આ ઘર એમને એમ રાખેલું છે. તો અહીંયા મહારાજ જમતા હશે, એ વખતે તો ગાર હશે. અને મહારાજ દહીંનો રોટલો એમના અવલભાઈના આજો ફોટો પણ સ્મૃતિમાં રાખેલો છે કે અવલભાઈના ભાવથી મહારાજ અહીંયા માણકી ઘોડી લઈને આવતા હતા. આગળ આપણે આ દર્શન કર્યા ત્યાં માણકી ઘોડી મહારાજ બાંધતા હતા. ત્યાં માણકી ઘોડીના પણ ફૂટેજ પડેલા છે. અને ત્યાં મહારાજે પ્રસાદીનો ત્યાં નાતા હતા, આવતા હતા, ત્યાં પ્રસાદીનો પથ્થર પણ છે. મહારાજ 8 વખત અહીંયા આવેલા અને એવી પ્રસાદીનું સ્થાન છે. અને અવલભાઈનો ઇતિહાસ બધા જાણે છે કે સંપ્રદાયમાં મહારાજ અલગ અલગ પરચા આપ્યા, પણ અવલભાઈને અનેરો પરચો આપ્યો કે મહારાજ ખુદ અંદર એમના શરીરમાં પ્રવેશ થઈ જતા હતા અને એ કે હું સ્વામિનારાયણ છું, હું સ્વામિનારાયણ છું એવું બોલતા હતા. બધા હરિભક્તો ગામના ભેગા થઈ ગયા અને પછી પાછા મહારાજની કૃપાથી પાછા પોતાના શરીરમાં આવ્યા અને બધાને ખબર પડી કે આ નાખી કે હું તો ખાલી ભગવાનનો દાસ છું, આ તો ભગવાન મારા શરીરમાં આવી અને પરચો આપેલો. તો એવો પરચો મહારાજે અવલબાઈને અહીંયા આપેલો. તો મહાન મુક્તરાજ અવલબાઈનું આ ઘર છે. હજી અહીંયા બધા રહે છે અને એમનો પરિવાર અહીંયા પેઢીમાં રહે છે. તો આપણે દર્શન કર્યા. અવલબાઈને અહીંયા મહારાજે જે પરચો આપ્યો, તો મહારાજ અહીંયા જમતા હોય તો બધા કહે કે આનો પરચો શું, બધાને ખબર કેવી પડે મહારાજ અહીંયા આવ્યા છે. અને બધાના ઘરે જવાની મહારાજની ઈચ્છા, લઈ જવાની ઈચ્છા બધા હરિભક્તોને હોય. તો મહારાજ અહીંયા જમતા હતા
તો અહીં ખડકીમાં 7 ઘર છે રાઈટ. તો 7 ઘરે મહારાજ જમતા એવા દર્શન બધાને થતા હતા. એવો મહારાજ અહીંયા પરચો આપ્યો છે. ક્યારે 7 રૂપિયા મહારાજ થયેલા અહીંયા જમતા હોય બધાના ખડકીના હરિભક્તોને દર્શન થાય એવો મહારાજ અહીંયા પરચો આપેલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, આપણે પ્રસાદી સ્થાન પીસ ધામના દર્શન કરી રહ્યા છીએ. તો અહીં કપિલેશ્વર મહાદેવ છે, મહારાજ અહીંયા પધારેલા છે અને આ તળાવ છે એમાં સ્નાન કરેલું છે. તો એવું આ પ્રસાદીનું સ્થાન છે. અત્યારે અહીંયા ચરણામેન પ્રસાદી સ્મૃતિ ચિહ્ન રૂપે મૂકેલા છે. તો મહારાજ અહીંયા બીજમાં આવ્યા ત્યારે અહીંયા પધારેલા છે. એવું પ્રસાદીનું સ્થાન છે. દર્શન કરીને પાવન થઈએ. જય સ્વામિનારાયણ. આપણે તીર્થધામ પીજના દર્શન કરી રહ્યા છીએ, મંદિરના દર્શન કર્યા, બીજી પ્રસાદીના સ્થાન બચાભાઈની ખડકીના દર્શન કર્યા અને અહીંયા ગામની બહાર ચોખિયારપુરા કહેવાય. તો એ ત્યાં આપણે આવ્યા છે. હરિવલ્લભ બાગ કહેવાય. મહારાજ જ્યારે આવતા હતા અહીંયાથી ત્યારે અહીંયા મહારાજ અહીંયા તળાવ છે ત્યાં સ્નાન કરતા હતા ને મારા અહીંયા 8 વખત અહીંયા આ ગામમાં આવેલા છે. જ્યારે મહારાજ આવે એ તળાવમાં સ્નાન કરી અને અહીંયા ઉતરતા હતા, વિશ્રામ કરતા હતા. એવી રીતે કપિલેશ્વર મહાદેવમાં આપણે દર્શન કર્યા, ત્યાં પણ મહારાજ આવી અને ત્યાં પછી ઉતરતા હતા. ત્યાં પણ ચરણામીન છે. આ બંને જગ્યા પ્રસાદીની જે મહારાજ અહીંયા આવે ત્યારે તળાવમાં નાતા હતા નંદ સંતો સાથે. એ પ્રસાદીની સ્થાન છે. આપણે દર્શન થઈને પાવન થઈએ. જય સ્વામિનારાયણ.